વેલકમ વિદ્યાર્થી મિત્રો, સેશન 12માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. તમને થશે આ ફ્લક્સ શું છે? અને આવો એક શબ્દ, પરિચિત શબ્દ ફ્લુઇડ મિકેનિક્સમાં આવી પણ ગયો છે. તે બધી ચર્ચા આજે આપણે આજના ટોપિકમાં કરીશું. પણ એ ચર્ચા કરતાં પહેલાં આજે આપણે ક્ષેત્રફળ સદિશ, એરિયા વેક્ટર અંગે માહિતી મેળવીશું. તો તમને તરત થશે કે સર ક્ષેત્રફળ સદિશ, ક્ષેત્રફળ તો અદિશ હતું. અને આવો પ્રશ્ન ઉત્પન્ન થાય એ માટેનું પૂરતું કારણ તમારી પાસે છે કે દબાણની વ્યાખ્યા જ્યારે તમે આપતા હતા તો દબાણ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ. તમને ખ્યાલ છે કે દબાણ એ અદિશ રાશિ છે, બળ સદિશ છે. બળ શું છે? સદિશ છે. અને ક્ષેત્રફળ તેના અદિશ તરીકે લેતા તમે ધારો કે લો તો દબાણ તમને સદિશ મળવું જોઈએ કે નહીં? પણ ના, આ વ્યાખ્યામાં તમે જો જોયું હોય ને તો કેટલાક નિયંત્રણો તમે આ વ્યાખ્યા પર લાદેલા હતા. કયા? બળ આખે આખું નહીં, બળનો સપાટીને લંબ ઘટક અને સપાટીનું ક્ષેત્રફળ. આ રીતે તમે દબાણની વ્યાખ્યા આપેલી હતી. તો ફિઝિક્સમાં એવી ઘણી રાશિઓ છે જે અમુક સંજોગોમાં સદિશ તરીકે તો અમુક સંજોગોમાં અદિશ તરીકે વર્તે છે. અને આવી રાશિઓ કે જેઓ આપણને ટેન્શન આપે કે તું સદિશ કે અદિશ, એવી રાશિઓને આપણે ટેન્સર તરીકે ઓળખીએ છીએ. તો એમાંની જ એક રાશિ છે આપણી ક્ષેત્રફળ, કે જેને ઘણા સંજોગોમાં આપણે અદિશ, તેવા ઘણા સંજોગ એવા પણ છે કે જેમાં આપણે એને સદિશ તરીકે લઈએ છીએ. તેવી ઘણી પરિસ્થિતિઓ છે કે જેમાં સપાટીના ક્ષેત્રફળને તેના મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. તો મિત્રો, અહીંયા તમને મેં બે પૃષ્ઠ બતાવ્યા છે. પહેલું પૃષ્ઠ એ આપણું સમતલ પૃષ્ઠ છે, ફ્લેટ સરફેસ. હવે મિત્રો, આ સપાટીનું ધારી લો કંઈક ક્ષેત્રફળ ગણતરીથી મેળવો. ધારો કે આ લંબાઈ, આ પહોળાઈ, અને એનું ક્ષેત્રફળ તમે મેળવ્યું 50 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મારે આને સદિશ તરીકે વ્યક્ત કરવું છે, તો હું શું કરીશ? તો હું પહેલું સદિશ દોરવા માટે મારે તીર લેવાની જરૂર પડશે. અને એના માટે હું સ્કેલ માપ લઈશ. સ્કેલ માપ આવું લઈશ કે 1 સેન્ટીમીટર લંબાઈનું તીર એ 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ બતાવે છે. કેટલું? 5 સેન્ટીમીટર સ્ક્વેર. તો તરત તમને ખ્યાલ હશે કે 5 સેન્ટીમીટર સ્ક્વેર માટે 1 સેન્ટીમીટરનું તીર દોરો તો 50 સેન્ટીમીટર સ્ક્વેર માટે તમારે કેટલાનું દોરવું પડશે? તો તરત જ ખ્યાલ આવશે કે 10 સેન્ટીમીટર લંબાઈનું તમારે શું દોરવું પડશે? તીર. કેમ? 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળે 1 સેન્ટીમીટર લંબાઈના તીરની જરૂર પડે. તો 50 એ કેટલા? તો 50 ભાગ્યા 5 શું થશે? 10. તો વિદ્યાર્થી મિત્રો, આવું એક તીર દોરવાનું. પણ ક્યાં દોરવાનું? તો જે સપાટી છે સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં દોરવાનું. તમે જ્યાંથી તમે વિઝ્યુઅલાઇઝ કરો છો, તમે જ્યાંથી જુઓ છો, ત્યાંથી આવું તીર તમને લંબ રૂપે બહાર આવતું દેખાતું હોવું જોઈએ. ધારો કે આ સપાટીનું ક્ષેત્રફળ ds છે, તો ds એનું મૂલ્ય, અને આ સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ n કેપ છે, તો ક્ષેત્રફળના સદિશને તેનું મૂલ્ય ds અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે તમે દર્શાવી શકશો. મિત્રો, જ્યારે આપેલ સપાટી સમતલ ન હોય, મતલબ કે આવી વાંકી ચૂકી હોય, સમજી લો કાગળનો ડૂચો વાળો, તો એ જે કાગળને તમે અનિયમિત રૂપમાં વાળી નાખ્યું, તો શું કરીશું? તો એમાં ક્ષેત્રફળનો સદિશ જેમ સમતલ સપાટી માટે એક જ ક્ષેત્રફળનો સદિશ એ આખી સપાટીને રજૂ કરે, અહીંયા આવો એક અનન્ય ક્ષેત્રફળનો સદિશ તમને મળવાનો નથી. તો પછી આપણે પૃથ્વીનું ઉદાહરણ લઈએ કે ભાઈ, હું મારા ફળિયામાં બહાર નીકળું છું અને અવલોકન કરું છું, તો મને દેખાય છે કે આ ફળિયું તો સમતલ છે
અને પછી ભૂગોળ કે જેમાં ભૂમિ ગોળ છે, વાંચવા બેસું અને હું એક વિધાન લખી દઉં. શું લખું? પૃથ્વી ગોળ નથી, પૃથ્વી સમતલ છે. તો અહીં મારા ફળિયાને મેં જોયું એટલે આખી પૃથ્વીનું વર્ણન થઈ ગયું? જવાબ છે ના. તો એ જ રીતે તમે ગમે તેવો વક્ર વિભાગ લો, પૃથ્વી લો, પણ પૃથ્વી જે તે સ્થાન પાસે ફ્લેટ સમતલ આકાર ધારણ કરી શકે છે. તમે પૃથ્વીના આખા ક્ષેત્રફળના અત્યંત નાના વિભાગોમાં વહેંચો તો પ્રત્યેક વિભાગ એક શું ગણાય? સમતલ. તો આવા અનિયમિત આકારનો જ્યારે પૃષ્ઠ આપ્યું હોય તો ત્યાં એક નાનકડો ખંડ લો. પૃષ્ઠનો નાનો ખંડ પૃષ્ઠખંડ કહેવાય. અને હવે આ પૃષ્ઠખંડને તમે સમતલ ગણી શકશો. અને આ સમતલને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ સમતલ લંબ બહાર આવતી દિશામાં. ટૂંકમાં આ રીતે તમે ક્ષેત્રફળનો સદિશ મેળવી શકશો. બીજી એક બાબત, ધારો કે પૃષ્ઠ આવું છે, આ એક નળાકાર છે. તો મિત્રો નળાકારને 2 અંગો હોય, ટોટલ 3 અંગો હોય, 2 પ્રકારો હોય. એના આ જે 2 અંગો છે ને, આને આપણે બોલીશું સમતલ વર્તુળાકાર સપાટી. અને આ જે અંગ દેખાય છે તમને, આ અંગ, એને બોલીશું વક્ર સપાટી. જો મારે સમતલ વર્તુળાકાર સપાટીને ક્ષેત્રફળ સદિશના સ્વરૂપમાં દર્શાવી હોય તો આ સમતલ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર એ તમે આ રીતે દોરી શકશો. સેમ આ વેક્ટર એ આમ દોરી શકશો. પણ વક્ર સપાટી નામ જ જુઓ, વક્ર છે, તો પછી તમારે એને નાના નાના ખંડોમાં વિભાજિત કરવી પડશે. અને પ્રત્યેક નાનકડા ખંડ માટે જે ક્ષેત્રફળનો સદિશ ds લખો અથવા ડી વેક્ટર એ લખો, એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં તમને દેખાશે. તો એક વાક્ય હું અહીંયા લખું છું. જો પૃષ્ઠ ઘનફળ ઘેરતું હોય, દાખલા તરીકે ગોળાકાર પૃષ્ઠ હોય, નળાકાર પૃષ્ઠ હોય, ઘનફળ ઘેરતું હોય, તો તેના ક્ષેત્રફળ સદિશો સપાટીને લંબ, સ્થાનિક સપાટીને લંબ, મતલબ જે તે સ્થાન પાસે સપાટીને લંબ બહાર આવતી દિશામાં હોય છે. ચાલો, તો તમને ખ્યાલ આવી ગયો. ટૂંકમાં તમે જે પૃષ્ઠ જુઓ એના ક્ષેત્રફળના સદિશો હંમેશા સપાટીને લંબ બહાર આવતી દિશામાં તમને જોવા મળશે. તો આ રીતે આ જ વર્ણન મેં અહીંયા પણ તમને બતાવ્યું છે. તો હવે મેઇન વાત પર આવે, જે આપણો મુદ્દો છે આજનો, અને મુદ્દો છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. તો મિત્રો અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો છૂટક છૂટક વિદ્યુત ભારો હોય, કોઈ રેખા પર વિદ્યુત ભાર હોય, કે કોઈ સપાટી પર વિદ્યુત ભાર હોય, અથવા કોઈ ઘનફળમાં વિદ્યુત ભાર રહેલો હોય. આ બધાને લીધે કોઈ પી બિંદુ પાસેનું મારે ક્ષેત્ર શોધવું હોય તો હું કુલમનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતની મદદથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકું. મતલબ કે અત્યાર સુધી આપણને વિદ્યુત ભારિત તંત્ર આપેલું અને આપણે કોઈ બિંદુ પાસે ક્ષેત્ર શોધતા હતા. ફરી પાછું બોલું, કોઈ વિદ્યુત ભારિત તંત્ર આપેલું અને એને લીધે કોઈ બિંદુ પાસેનું ક્ષેત્ર શોધતા હતા. પણ મિત્રો તમને ક્ષેત્ર વિશે માહિતી આપેલી હોય અને એના દ્વારા વિદ્યુતભાર તંત્ર વિશે જાણકારી મેળવવી હોય તો શું આ શક્ય છે? તો આજનો આપણો જે આ ક્વેશ્ચન છે, વિદ્યુત ફ્લક્સનો જે આપણો કન્સેપ્ટ છે, એ આ ક્વેશ્ચનથી શરૂ કરવાનો છે કે આપેલ વિદ્યુતભાર વિતરણ પરથી જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ મેળવી શકીએ. બરાબર છે? કુલમના નિયમ, સંપાતપણાના સિદ્ધાંત, વિતરણમાં આપણે કેટલી બધી બાબતો ભણ્યા. તો શું આપણે આપેલ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની માહિતી પરથી વિદ્યુતભાર વિતરણનો ખ્યાલ મેળવી શકાય?
મતલબ કે વિદ્યુત ભારોનું તંત્ર કેવું છે એની જાણકારી મેળવી શકાય? તો ચાલો આજે આપણે જાણીએ. આ માટે ધારી લો કે એક પેટી છે, એક બોક્સ છે, જેમાં કોઈ અજ્ઞાત વિદ્યુત ભાર રહેલો છે. મને પણ ખબર નથી, ક્વેશ્ચન માર્ક મૂકેલો છે. તો શું આપેલ બોક્સને તમે ખોલ્યા વગર તેમાં વિદ્યુત ભાર વિશે માહિતી મેળવી શકશો? શું આપેલ બોક્સને ખોલ્યા વગર તેમાં રહેલા વિદ્યુત ભાર વિશે આપણને કંઈક માહિતી મળી શકે? જોઈએ. તો આ માટે વિદ્યાર્થી મિત્રો એક કામ કરી, એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લો. શું લઈ લો? પરીક્ષણ વિદ્યુત ભાર, શક્ય એટલો નાનો વીજભાર. એને આ પ્લેટની નજીકના વિસ્તારમાં, પ્લેટની આસપાસના વિસ્તારમાં મૂકો. એની પર લાગતું બળ શોધો અને આ બળને આ જ વિદ્યુત ભાર વડે જો ભાગી નાખીએ તો તે બિંદુ પાસેનું શું મળશે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા તૈયાર છે. શું? વિદ્યુત ક્ષેત્રના કોઈ વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. સરસ. તો એકમ ધન વિદ્યુત ભારને પેટીની નજીકના વિસ્તારમાં મૂકતા જાઓ, જુદા જુદા બિંદુઓ પાસે મૂકતા જાઓ અને તે બિંદુઓ પાસે ક્ષેત્ર શોધતા જાઓ. આવા ક્ષેત્રના સદિશોને ત્રિપરિમાણમાં દોરતા જાઓ તો એક નકશો તૈયાર થશે. મિત્રો, એક નકશો તૈયાર થશે. કોનો નકશો? ભારતનો, પાકિસ્તાનનો. કોનો? વિદ્યુત ક્ષેત્રનો. અને એ નકશા દ્વારા આપેલ વિદ્યુતભારનો પ્રકાર, પેટીમાં રહેલા વિદ્યુતભારનો પ્રકાર, અને જો આવો નકશો તમે, અને શબ્દ બરાબર, વાક્યો બરાબર સાંભળજો, આ નકશો મેં ક્યાં બનાવ્યો? પેટીની આજુબાજુના વિસ્તારમાં. પણ જો આ નકશો તમે પેટી પર, પેટીની સપાટી પર તૈયાર કરી નાખશો તો તમને આ વિદ્યુતભારનું મૂલ્ય પણ મળશે. હા, અહીંથી મને એટલી ખબર પડશે કે આ વિદ્યુત ક્ષેત્રના સદિશો પેટીથી દૂર જતી દિશામાં છે, અર્થાત પેટીમાં કયો વીજભાર છે? ધન. પણ જો આ જ વિદ્યુત ક્ષેત્રના સદિશો બરાબર હું પેટીની સપાટી પર લઈ લઉં તો આ પેટીની અંદર રહેલા વિદ્યુતભારના મૂલ્ય અંગેની સચોટ માહિતી હું મેળવી શકીશ. તો મિત્રો, આ પેટી તો માત્ર મેં કલ્પના છે, એ કલ્પના કરેલી છે. પેટી નહીં, તમારે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રહેલું હોય ને ત્યાં આવું કોઈ પણ એક બંધ પૃષ્ઠ લઈ શકશો. શું લઈ શકશો? કોઈ બંધ પૃષ્ઠ તમે લઈ શકશો અને એવા બંધ પૃષ્ઠ, એની પર વેક્ટર ઈના મૂલ્યો લઈ તમે એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અંગેની માહિતી મેળવી શકશો, જે આજે આપણે મેળવીને જ જઈશું. તો આશા રાખું હું શું બોલ્યો એનું તમે વારંવાર જોઈએ તો તમે રિવાઇન્ડ કરીને સાંભળીને એ બાબતને કંઠસ્થ કરી લેશો કે આપણે કયા કન્સેપ્ટ પર જયા છે. ચાલો, તો હવે વિદ્યુત ક્ષેત્રના સદિશને, તરલ વહનના વેગના સદિશને સમતુલ્ય સમજીને ફ્લક્સની વિચારધારાને સમજી શકીએ. તો તરલ વહનનો વેગ, હા, તરલ વહનમાં આપણે કદ ફ્લક્સ, શું ભણેલા? કદ ફ્લક્સ. તો એ કદ ફ્લક્સ વિશે જે માહિતી મેળવેલા ને, એ જ રીતે આજે વિદ્યુત ક્ષેત્ર માટે એક ઉપયોગી ભૌતિક રાશિ વિદ્યુત ફ્લક્સને પણ સમજીશું. બરાબર. ફ્લક્સ એક લેટિન શબ્દ છે કે જેનો મિનિંગ થાય છે ફ્લો, પ્રવાહ. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ મતલબ વિદ્યુત ક્ષેત્રનો પ્રવાહ, જે આપણે જોઈ શકતા નથી, પણ તેમ છતાં વિદ્યુત ક્ષેત્ર એક પ્રવાહિત થાય છે, માધ્યમમાં એક પ્રવાહિત થાય છે એમ માનીને આજે આપણે વિદ્યુત ફ્લક્સ સમજીશું. ચાલો, તો મિત્રો, એ સમજવા માટે ફરી પાછા આપણે આ પેટીના ઉદાહરણ પર આવીએ. પહેલું છે પોઝિટિવ ચાર્જ ઇનસાઇડ બોક્સ, મતલબ આપણી પેટીમાં ધન વિદ્યુતભાર રહેલો છે. મિત્રો, આ પેટી એક કાલ્પનિક પૃષ્ઠ છે અને એની કોઈ વિદ્યુતીય અસર આ વિદ્યુતભાર પર થવાની નથી. મારે આવું બોલવું અત્યંત જરૂરી છે. એનું કારણ કે આગળ જતાં હું તમને બીજા ચેપ્ટરમાં
આવું એક વાસ્તવિક બોક્સ બતાવીશ અને એના દ્વારા જે ભૌતિક ઘટનાઓ બનશે એને સમજીશું. તો અત્યારે આપણી આ પેટી એક માત્ર કલ્પેલું પૃષ્ઠ છે. ચાલો, તો આપણે શું કરવાનું છે? આ વિદ્યુતભારને લીધે પેટીની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો તમે જોઈ શકશો જે તીર મેં બતાવ્યા છે એ તીર પેટીને લંબરૂપે, મતલબ કે એ પેટીમાંથી બહાર આવતી દિશામાં છે. પેટીને લંબરૂપે નહીં, પણ પેટીમાંથી બહાર આવતી દિશામાં છે. અર્થાત અહીં વિદ્યુત ક્ષેત્ર પેટીમાંથી બહાર તરફ ફ્લો થાય છે, પ્રવાહિત થાય છે. અહીંયા હું એમ બોલીશ કે આ પેટીમાંથી ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ બહાર આવે છે. શું બોલીશ? આ પેટીમાંથી વિદ્યુત ફ્લક્સ બહાર આવે છે. વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ પ્રવાહિત થાય છે, મતલબ વિદ્યુત ફ્લક્સ બહાર આવે છે. આવા ફ્લક્સને આઉટવર્ડ ફ્લક્સ, અને આપણી માતૃભાષા ગુજરાતીમાં એને બોલીશું બહિર્મુખ ફ્લક્સ અથવા બહાર આવતું ફ્લક્સ. ચાલો, ક્લિયર? પણ જો મિત્રો આની અંદર ઋણ વીજભાર હશે તો હું આ પેટીની સપાટી પર એકમ ધન વિદ્યુતભાર મૂકી એની પર લાગતા બળ, એટલે કે જો વિદ્યુત ક્ષેત્રના સદીશો મેળવીશ તો એ પેટીની અંદર દાખલ થતી દિશામાં મળશે. તો હું એમ બોલીશ કે આ પેટીમાં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ પ્રવાહિત થાય છે. પહેલા કિસ્સામાં બહાર તરફ પ્રવાહિત થતું હતું, પેટીની અંદર તરફ પ્રવાહિત થાય છે. આને હું બોલીશ અંતર્મુખ ફ્લક્સ. ઇંગ્લિશમાં બોલીશું આપણે ઇનવર્ડ ફ્લક્સ. શું બોલીશું એને આપણે? ઇનવર્ડ ફ્લક્સ. ગુજરાતીમાં અંતર્મુખ ફ્લક્સ અથવા દાખલ થતું ફ્લક્સ. તો મિત્રો એટલું તો ખબર પડી ગઈ હશે તમને કે ધન વિદ્યુતભારનું ફ્લક્સ એ બહાર આવતું ફ્લક્સ કહેવાય, બહિર્મુખ ફ્લક્સ છે, અને ઋણ વિદ્યુતભારનું ફ્લક્સ અંતર્મુખ ફ્લક્સ છે. હવે જો મિત્રો આ જ સ્થિતિમાં હું અહીંયા 2 ધન વીજભાર લઈ લઉં, આ જ સ્થિતિમાં હું 2 ઋણ વીજભાર લઈ લઉં, શું થશે? તો આ જ પેટીમાં જે વિદ્યુત ક્ષેત્રના સદીશો હતા એ તીવ્ર બની જશે, એનું મૂલ્ય વધી જશે. પણ હા, જે ફ્લક્સ બહાર આવતું હતું એ બહાર જ રહેશે, જે દાખલ થતું હતું એ દાખલ જ થશે. તો ફરી પાછા ફ્લક્સ એટલે પ્રવાહ, વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનો પ્રવાહ, જે જોઈ શકાતો નથી પણ એને આપણે આ રીતે બોલવાનું છે, સમજવાનું છે. પાણીનો પ્રવાહ જોઈ શકીએ છીએ, વિદ્યુત ક્ષેત્રનો પ્રવાહ જોઈ શકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, કઈ પરિસ્થિતિઓમાં વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે તો એના વિશે આપણે જોવાનું છે. તો નંબર 1, આપણી આ જે બોક્સ છે, આપણો જે આ બોક્સ છે, જે પેટી છે, જેની અંદર કોઈ વિદ્યુત ભાર જ ન હશે તો પછી બહાર ગમે એટલા ફાંફા મારશો, કોઈ બળ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતો જોવા મળશે નહીં. આ સ્થિતિમાં હું કહીશ આ પેટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે, નથી દાખલ થતું, નથી બહાર આવતું, અર્થાત એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. બીજો કિસ્સો, જો હું આ પેટીમાં એક ધન વીજભાર ને એક ઋણ વીજભાર મૂકું તો ધન વીજભાર દ્વારા પેટીમાંથી બહાર આવતું એટલે કે બહિર્મુખ ફ્લક્સ મળશે, અને ઋણ વીજભાર દ્વારા પેટીની અંદર દાખલ થતું ફ્લક્સ મળશે, અંતર્મુખ ફ્લક્સ મળશે. સ્વાભાવિક છે, જેટલું ફ્લક્સ બહિર્મુખ હશે એટલું જ અંતર્મુખ હશે, કારણ કે બંને વિદ્યુત ભારો મેં કેવા લીધા છે? સમાન મૂલ્યના, ક્યુ ક્યુ અને વિજાતીય. હા મિત્રો, અહીંયા જો હું આનું મૂલ્ય વધારે લઈ લઉં, ધારો કે +5 કુલમ અને -2 કુલમ, તો નેટ અસર શું હશે? તો કે નેટ અસર આ પેટી પર પરિણામી અસર બહાર તરફનું વિદ્યુત ક્ષેત્ર બતાવશે. અર્થાત કયું ફ્લક્સ બતાવશે? હું ભૂલી ગયો, જવાબ આપશો? બહિર્મુખ. કયું ફ્લક્સ? બહિર્મુખ. અને જો ઋણ વીજભાર વધારે હોત તો, મતલબ કે આ -5 કુલમ અને આ +3 કુલમ, તો નેટ વિદ્યુત ભાર -2 કુલમ થાય. આ વખતે આ પેટીની સપાટી પર
પરિણામી વિદ્યુત ક્ષેત્રના સદિશો કઈ દિશામાં ગોઠવાયેલા હશે? અંદર તરફ. અને પરિણામે કયું ફ્લક્સ જોવા મળશે? અંતર્મુખ ફ્લક્સ, ઇનવર્ડ ફ્લક્સ. ચાલો, તો આ કિસ્સામાં તો બંને સમાન મૂલ્યના વિજાતીય છે, અર્થાત વિદ્યુત ડાયપોલ મૂકેલી છે મેં, તો ફ્લક્સ શૂન્ય થાય. મિત્રો, ત્રીજો કિસ્સો, ખૂબ મોટું સમતલ લઈ લો અને એને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર સમાન હશે, સમાન. અને એ કિસ્સામાં તમે જોઈ શકશો કે આપણી આ પેટી, એની બેક જે પાછળની આ સપાટી તમને દેખાતી છે, આ સપાટીમાં ક્ષેત્રના સદિશો દાખલ થાય છે. અંતર્મુખ ફ્લક્સ અહીંયા બહાર આવે છે, બહિર્મુખ ફ્લક્સ, અને જે બીજી 4 સપાટી છે તે તો સમાંતર રહીને જાય છે. અર્થાત આ પેટીની સાથે જેટલા ક્ષેત્ર સદિશો દાખલ થયા એટલા બહાર આવ્યા. જે બાબત બતાવશે તમને કે આ પેટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, મતલબ કે વિદ્યુત ક્ષેત્રનો કુલ પ્રવાહ શૂન્ય થાય છે. જે આવે તે જાય, જે આવે તે જાય, જે આવે તે જાય. આવે ઋણ ફ્લક્સ, બહાર જાય ધન ફ્લક્સ, કુલ ફ્લક્સ શૂન્ય. મિત્રો, આ ફ્લક્સ વિશે હજુ કંઈક જાણવા જેવું છે. આશા રાખું સમજ પડી હશે 25-30%. તો જોઈએ ફ્લક્સ વિશે જાણવા જેવું. તો મેં સેમ આગળના જ ઉદાહરણની પેટી અહીંયા મૂકી અને પેટીની સપાટી પર વિદ્યુત ક્ષેત્રના સદિશો લીધા. તો મને જાણવા મળે છે કે આ પેટીની સપાટી પર કંઈક વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય ધરાવતું હોય છે. અને બીજું કે આવું ફ્લક્સ આઉટવર્ડ મતલબ કે બહિર્મુખ હોય છે. હવે એક કામ કરો, આ વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરી નાખો. બરાબર ધ્યાનથી જોજો. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેં શું કર્યું? બમણું કર્યું. તો જે બિંદુઓ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હતા ને એના મૂલ્યો બમણા થઈ જતા જોવા મળશે. વિદ્યુત ક્ષેત્રો બમણા થઈ જતા જોવા મળશે. ફ્લક્સ પણ બમણું થઈ જશે, કારણ કે ડબલ માત્રામાં ક્ષેત્ર બહાર આવી રહ્યું છે પહેલાં કરતાં. તો આ કિસ્સામાં હું શું બોલીશ? ફ્લક્સ બમણું થઈ ગયું. વિદ્યુતીય અસર, વિદ્યુતનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ નહીં, વિદ્યુત ક્ષેત્રની અસરનો પ્રવાહ, કારણ કે વિદ્યુત પ્રવાહ એ અલગ ભૌતિક રાશિ છે, એ અહીં બમણી થઈ જાય છે. તો ફ્લક્સ બમણું થઈ ગયું એવું બોલી શકશો? હા. પણ વિદ્યાર્થી મિત્રો, હું એક બીજું કામ કરું છું. વિદ્યુતભાર તેનો તે જ રહેવા દઉં છું અને આના પરિમાણ બમણા કરી નાખું છું. શું બમણા કરી નાખું છું? પરિમાણ. આ પેટીના પરિમાણ હું બમણા કરી નાખું છું. પરિણામે તમને શું જોવા મળશે? પેટીની સપાટી પર ક્ષેત્રનું મૂલ્ય ચોથા ભાગનું થઈ જશે. કેમ? ઈ ચલે છે 1/r², બિંદુવત વિદ્યુતભાર. જો અંતર બમણું થાય તો બમણાનો વર્ગ 4, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર 1/4 ટાઈમ્સ થઈ ગયું. જુઓ કે સપાટી પરના દરેક બિંદુએ જો આ પેટીનું પરિમાણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું બમણું કરી નાખું છું તો એની સપાટી પરના ક્ષેત્ર એ 1/4 થઈ જશે. પણ હા, ક્યુમાંથી ઉદ્ભવેલી વિદ્યુતીય અસર એ તો આખી પેટીમાંથી બહાર જ આવવાની છે, કશે રોકાવાની છે ના. જે અસર ક્યુ વિદ્યુતભાર અહીં ઉત્પન્ન કરતો હતો એ જ અસર ક્યુ વિદ્યુતભાર અહીં પણ ઉત્પન્ન થશે. હા, ક્ષેત્રનું મૂલ્ય કેવું થઈ જશે? તો કે ક્ષેત્રનું મૂલ્ય એ ચોથા ભાગનું થઈ ગયું. પણ એવું ક્ષેત્રફળ પણ વધી જાય કે નહીં? ક્ષેત્રફળ પણ 4 ગણું થઈ ગયું. દરેક સપાટીનું ક્ષેત્રફળ જુઓ, બરાબર? લંબાઈ બમણી, પહોળાઈ બમણી, ક્ષેત્રફળ કેટલું? 4 ગણું. આમ હવે કંઈક જાણવા મળે છે કે જો ક્ષેત્ર ચોથા ભાગનું થયું, ક્ષેત્રફળ 4 ગણું થયું, પણ ફ્લક્સ તો એનું એ જ રહ્યું, કારણ કે ધન વીજભારમાંથી જે અસરો ત્રિપરિમાણમાં આગળ વધતી હતી એ અસરો અહીંયા પણ આગળ જ વધી રહી છે. મતલબ કે આ ફ્લક્સને વિદ્યુતભાર સાથે જ લેવા દેવા છે. જો વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરશો, ફ્લક્સ બમણું થઈ જતું હતું, આગલો કિસ્સો. અને વિદ્યુતભાર એનો એ જ રહ્યો, પેટી ભલે ગમે એટલી પહોળી થઈ ગઈ,
ફ્લક્સ તો એનું એ જ રહે છે. તો આમ આ ફ્લક્સને માત્ર ને માત્ર કોની સાથે લેવા દેવા છે? બંધ 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 પૃષ્ઠ બંધ પેટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ માત્ર કોની પર આધાર રાખે છે? પેટીના આકાર પર આધાર રાખે છે? ના, વિદ્યુત ભારના મૂલ્ય પર આધાર રાખે છે. તો આવી પણ કંઈક રસપ્રદ વાત જોવા મળી. તો આ જેટલી બાબતો આજે જોવા મળી ને એના જવાબો આપણે આપવાના છે. જોઈએ. તો એ માટે હવે આપણે વિદ્યુત ફ્લક્સની ગણતરી કરવા જઈ રહ્યા છે. મિત્રો, આવી એક એનાલોજી, સમરૂપતા આપણે પ્રવાહી માટે કદ ફ્લક્સની ગણતરી દ્વારા સમજીશું. મતલબ મારે ભણવું છે તો વિદ્યુત ફ્લક્સની જ ગણતરી, પણ એ આવી કેવી રીતે? તો એ માટે આપણે પ્રવાહી માટે કદ ફ્લક્સની ગણતરી એ ભણીશું. થોડું ડિટેલમાં સમજીએ, કારણ કે તમે સાતત્યનું સમીકરણ પણ NCERTમાં તૂટક ભણેલા હતા, કંઈ એવું બહુ કંઈ ખાસ આઈડિયા નહીં હતો. સમજી લો, આ એક તરલ એનું સ્થાયી વહન કરી રહ્યું છે. કયું વહન છે? સ્થાયી વહન કરી રહ્યું છે. અને એના માર્ગમાં મેં એક લંબચોરસ એ જેટલું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ મૂકી છે. અને આપણા આ તરલનું વહન એ આવી લંબચોરસ ફ્રેમ, પ્લેટ નહીં પણ ફ્રેમ, ગાળો, લંબચોરસ ગાળા ને લંબ રૂપે થઈ રહ્યું છે. મિત્રો, આ એ જે તમને બતાવ્યું છે એ આનો ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળનો સદિશ હંમેશા સમતલને કેવી રીતે બતાવાય? લંબ રૂપે. શું તમે મને કહી શકશો, જે તમને વેક્ટર V દેખાય છે અને વેક્ટર A દેખાય છે, એ બંને એક જ દિશાના છે? હા. ચલો, આના માટે કદ ફ્લક્સ એટલે કે વહનનો દર તમે કેવી રીતે મેળવેલો હતો? યાદ આવે તમને? તો આપણે આવું ભણતા હતા કે જો આપેલ લંબચોરસ ફ્રેમને લંબ રૂપે, તો એને બદલે આપણે એવું બોલતા હતા, જો આપેલ પાઇપના આડછેદને લંબ રૂપે વેક્ટર V વેગથી તરલ વહન પામતું હોય તો તેના વહનનો દર એટલે કે Q dV/dt ઇઝ ઇક્વલ ટુ AV થાય. બોલો, આવું જ ભણેલા ને તમે? સાતત્યનું સમીકરણ તમે મેળવેલું, અને એ વખતે આ દરેક બિંદુઓ પાસે વેગ સરખો લીધેલો. બરાબર? તમે સ્થાયી વહનનો ગુણધર્મ ભણેલા. હવે જો આ આપણે લીધેલો વિભાગ કે જે વેગને લંબ રૂપે એનો આડછેદ લીધેલું, આપણે વેગને લંબ રૂપે આ ગાળો પસંદ કરેલો, તો આ વખતે વેક્ટર એ અને વેક્ટર V એક જ દિશાના થતા હતા. ક્લિયર? ફરી પાછા જોઈ લો શાંતિથી. જોયું? આપણો આ વહનની દિશા, એને લંબ એવું આ ક્ષેત્રફળ છે. બરાબર? ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ. આ વેક્ટર V અને વેક્ટર એ બંને એક જ દિશાના થઈ જાય છે ખરેખર. અને ત્યારે પરિણામ શું મળે છે? વહનનો દર Q બરાબર AV. વહનનો દર મતલબ એકમ સમયમાં પસાર થતા તરલનું કદ AV. ચાલો, પણ જો હું આને રોટેશન આપું, મતલબ કે જે આ વાયર રેક્ટેંગલ છે ટિલ્ટેડ બાય એન એંગલ ફાઈ, એને આપણે ફાઈ જેટલું કોણાવર્તન આપીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો, પહેલાં આ પોઝિશન હતી, એમાંથી આપણે ફાઈ જેટલું કોણાવર્તન આપીએ તો ક્ષેત્રફળનો સદિશ પણ, મિત્રો, ક્ષેત્રફળનો સદિશ પણ જોજો ફાઈ જેટલું કોણાવર્તન અનુભવશે. કેમ? પહેલાં એ આમ હતો અને હવે એ આ પોઝિશનમાં આવ્યો, મતલબ કે એનું પણ કેટલું કોણાવર્તન થયું? જેટલું આ ફ્રેમનું થયું, ફાઈ જેટલું. હવે તમને કોઈ પૂછે કે V અને A વચ્ચેનો ખૂણો કેટલો, તો તરત કહેશો કે V પ્રવાહની દિશામાં અને આ વેક્ટર E બંને વચ્ચેનો ખૂણો એ આપણો કેટલો થાય છે? ફાઈ. મિત્રો, એના બે ઘટક પડે. એનો આ ઘટક જે પડે, જેને આપણે પ્રવાહની દિશામાંનો ઘટક બોલીશું, એને બોલીશું એ કોસ ફાઈ. અને આ એ કોસ ફાઈ શું બતાવે? આ એ કોસ ફાઈ શું બતાવે? તો એ કોસ ફાઈ જેમ આ વેક્ટર એ શું બતાવે? વહનની દિશાને લંબ એવું ક્ષેત્રફળ. શું બતાવે? વહનની દિશાને લંબ એવું ક્ષેત્રફળ. તો જે વેક્ટર એ Vની દિશામાં હોય
ક્ષેત્રફળનો સદિશ જે વેગની દિશામાં હોય, તરલ વેગની દિશામાં હોય, તો એ વેગને લંબ એવું ક્ષેત્રફળ બતાવે. તો એ cos5 શું બતાવશે? વેગને લંબ એવું ક્ષેત્રફળ, જેને મેં એ લંબ વડે અહીંયા બતાવ્યું છે. તો એ લંબ શું બતાવશે? એ લંબ શું છે? વેગને, તરલના વેગને લંબ એવું ક્ષેત્રફળ. તો હવે તમે જે વહન દળની વ્યાખ્યા ભણેલા એમાં આપણે કયું ક્ષેત્રફળ લેવાનું હતું? તો કે વેગને લંબ એવું ક્ષેત્રફળ. મતલબ કે હવે જો મારે વહન દર ગણવું હોય, આ ત્રાસી સપાટીમાંથી વહન દર ગણવું હોય, તો આપણને તો આમ જ લાગશે ને કે વહન આમ જ થઈ રહ્યું છે. જુઓ, તો એ વખતે કયા ક્ષેત્રફળની નોંધ લેશો? શું આ ત્રાંસા ક્ષેત્રફળની કે પછી જે આ ઘટક બને છે તેની? તો તમે કહેશો કે સર અમે તો આની જ લઈશું, કારણ કે અમને તો તરલ આમ જ વહેતું જોવા મળે છે, આટલા વિભાગમાંથી જ વહેતું જોવા મળે છે. તો મિત્રો બસ આ જ કન્સેપ્ટને ધ્યાનપૂર્વક જુઓ ને, તો તમારે વહન દર શોધવા માટે શું કરવું પડશે? શું આખું ક્ષેત્રફળ લેવું પડશે? ના, એ લંબ મતલબ કે cos5 ક્ષેત્રફળને ધ્યાનમાં લેવું પડશે. તો આ સ્થિતિમાં વહનનો દર શું બનશે? v × a cos5 અથવા va cos5, મતલબ કે વેક્ટર v ડોટ વેક્ટર એ. તમે આવું લખી શકશો. મિત્રો આને બીજી રીતે પણ સમજી શકાય, જરા જોજો. ક્ષેત્રફળનો સદિશ આમ છે, વેગનો સદિશ આમ છે, બંને વચ્ચેનો ખૂણો ફાઈ છે, ફાઈ. તો વેગનો જો તમે આ દિશામાં ઘટક લેશો તો આ ઘટક શું બનશે? v cos5. તો તમે એમ પણ બોલી શકશો ક્ષેત્રફળ ગુણ્યા વેગનો સપાટીને લંબ ઘટક. ફરીથી શું? ક્ષેત્રફળ ગુણ્યા વેગનો સપાટીને લંબ ઘટક. ક્ષેત્રફળની દિશામાંનો વેગ હંમેશા સપાટીને કેવો હોય? ક્ષેત્રફળ સદિશની દિશામાંનો વેગ હંમેશા સપાટીને કેવો હોય? લંબ હોય. વારંવાર સાંભળજો. બહુ અગત્યની વાત છે. તમે મોટા મોટા MCQને અત્યંત સરળ બનાવી શકો તેમ છો. આપણે બધું બહુ બધું વાંચવાના થઈએ. બહુ બધું વાંચવાની જરૂર નથી. બેઝિક વાંચો અને સમજો. મને આટલું જ ફિઝિક્સ આવડે, તેમ છતાં ઘણા ખરા MCQ હું સોલ્વ કરી શકું છું, કારણ કે ફંડામેન્ટલી હું સ્ટ્રોંગ છું. ચાલો, તો Q dv/dt વેક્ટર v ડોટ વેક્ટર એ. તો આજે તમને મેં કંઈક નવું પણ શીખવ્યું કે સાતત્યના સમીકરણમાં તમે જે આડછેદ લેતા હતા, એ હંમેશા વેગને લંબ લેતા હતા. પણ હવે જો આડછેદ આવો આપેલો હોય તો વહનનો દર કેવી રીતે શોધીશો? કે ભાઈ જો v અને a વચ્ચેનો ખૂણો થીટા હોય તો q બરાબર આપણે લખીશું વેક્ટર a ડોટ વેક્ટર v અથવા વેક્ટર v ડોટ વેક્ટર a. તો આજે સાતત્યના સમીકરણનું એક વ્યાપક સ્વરૂપ પણ મેં તમને સમજાવ્યું. બરાબર. થેન્ક યુ તો માગતો નથી, પણ જો તમને ગમે તો લાઈક કરજો, જેથી મને ખ્યાલ આવે કે ના મેં બરાબર ભણાવ્યું છે. બરાબર. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પણ આવી જ સમાનતા આપણે વિચારી શકીએ છીએ. જોઈએ, અહીંયા તરલ વાસ્તવિક રીતે વહન પામતું હતું, તો અહીંયા આપણે વિચારવાનું છે કે ધન વિદ્યુત ભાર એમાંથી જાણે કે એના વિદ્યુતીય અસરો એ વહન પામી રહી છે. તો આવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી જે આપણને ભૌતિક રાશિ મળી, એ ભૌતિક રાશિને આપણે શું બોલીએ છીએ? વિદ્યુત ફ્લક્સ. ચલો, સૌથી ગંદી વ્યાખ્યા જે વર્ષોથી હું પહેલાં ભણેલો પણ અને ત્યાર પછી ભણાવેલી પણ દર વખતે હું આ વ્યાખ્યા ભણાવતી વખતે બરાબર જેણે લખી હોય તેને બરાબર વાઘરી જંગલી જેવી થોડી ગાળો આપું છું. પણ જો કે એમનો પણ વાંક નથી, એમણે પણ ટ્રાન્સલેશન જ કર્યું છે. તો કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે જ તે પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. મારો વિરોધ અહીં પર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા કેટલી દોરાય? તો લાસ્ટ લેક્ચરમાં મેં શું ભણાવ્યું? જેટલા નવરા હોય એટલી. બરાબર. હમણાં લોકડાઉન છે, નવરા છો, દોર્યા કરો. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે ધારો એટલી દોરી શકો. તો એનો મતલબ કે તો વ્યક્તિગત વિચાર થઈ ગયો. તો કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે હું 5 ક્ષેત્ર રેખા દોરું ને મારો જ ફ્રેન્ડ 50 દોરે, તો આ તો ફ્લક્સ અલગ અલગ મળે. તો હવે આ
વ્યાખ્યા જ ખોટી છે, પણ આપણી મજબૂરી છે કે આપણે આ વ્યાખ્યાને તૈયાર કરીશું. મેં ટેક્સ્ટબુકની વ્યાખ્યા લખી છે, પણ હું તમને સત્ય પણ સમજાવું છું અને એ સત્ય તરફ જઈએ. ચાલો, શું દેખાય છે? સમતલ પૃષ્ઠ. સરસ. વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન. બરાબર. બધા મેં પરસ્પર સમાંતર, એકબીજાથી સરખા અંતરે અને સરખી લંબાઈના ક્ષેત્રના સદિશો બતાવેલા છે. સરસ. ચાલો, આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને કેવો હોય? લંબ, જેનો વેક્ટર ડેલ્ટા એસ વડે દર્શાવો. અને ડેલ્ટા એસ એન કેપ, જ્યાં એન કેપ શું છે? સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ. તો મિત્રો, આ કિસ્સાને પ્રવાહી સાથે સાંકળીએ તો ત્યાં તરલનું વહન થતું હતું. અહીંયા વિદ્યુતીય અસર પૃષ્ઠમાંથી બહાર આવી રહી છે. સરસ. ક્લિયર? ત્યાં વેગ હતો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે. તો આના માટે જો હું એનાલોજી વાપરું, કોની સમરૂપતા વાપરું? કોની? તરલની. તો હું વિદ્યુત ફ્લક્સ શું વ્યાખ્યાયિત કરી શકું? તો પહેલાંમાં આપણે લખતા હતા, પાછા ભૂલી ગયા હશો તો યાદ કરાવી લઉં. આપણે ત્યાં લખતા હતા એ ઇન્ટુ વી. તો અહીંયા હું લખીશ વીને બદલે ઈ, અને ત્યાં એ ક્ષેત્રફળ હતો તો અહીંયા આપણું ક્ષેત્રફળ કોણ છે? ડેલ્ટા એસ. તો ઈ ડેલ્ટા એસ. બસ મિત્રો, આને જ વિદ્યુત ફ્લક્સ કહીશું. શું બોલીશું? વિદ્યુત ફ્લક્સ. બરાબર. અને આમ ના બોલતા એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ક્ષેત્રનો જથ્થો, આવું ના બોલાય. આને જ હું શું બોલીશ? વિદ્યુત ફ્લક્સ. સમજીશ? વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. જેમ તરલ પસાર થાય તેમ અહીંયા હું આવું સમજીશ, વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. આગળ વધીએ તો સેમ કિસ્સો કે આપણે લીધેલું સમતલ, એને વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે નહીં પણ એના ક્ષેત્રફળના સદિશ સાથે. આ દિશા કોની છે? ક્ષેત્રફળના સદિશની, વેક્ટર ડેલ્ટા એસની. ક્ષેત્રફળના સદિશ સાથે કંઈક થીટા ખૂણો બનાવતી દિશામાં જાય છે. પણ મિત્રો, શરત તો એ જ છે. જોજો, પૃષ્ઠ સમતલ જ છે, ફ્લેટ સમતલ, અને ક્ષેત્ર સમાન જ છે. પણ આ વખતે ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે નહીં, કંઈક ક્ષેત્રફળના સદિશ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. આગલો કિસ્સો યાદ કરો, તરલનો કિસ્સો યાદ કરો. તો ત્યાં આપણે શું લખતા હતા? વીએ કોસ ફાઈ. હવે આપણા ફ્લક્સમાં શું આવશે? વીને બદલે ઈ, એને બદલે આપણે ડેલ્ટા એસ લીધું છે, અને જે ખૂણો મેં લીધો છે એ થીટા છે. તો મને વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ફ્લક્સ હું જ્યારે લખીશ તો શું લખીશ? તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ક્લિયર? બીજી રીતે સમજીએ તો કે આગલા કિસ્સામાં ઈ આખી સપાટીને લંબ હતું. અને આ ક્ષેત્રફળ હતું. હવે આપણે એક કામ કરીએ. અહીંયા શું વિદ્યુત ક્ષેત્ર આખી સપાટીને લંબ છે? ના. હા, એનો કોઈ ઘટક સપાટીને લંબ છે? હા. કયો ઘટક? ઈ કોસ થીટા. કેમ ઈ કોસ થીટા સપાટીને લંબ છે? કારણ કે ઈ કોસ થીટા ક્ષેત્રફળના સદિશની દિશામાં છે, અને ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને કેવો હોય? લંબ હોય. તો ઈ કોસ થીટા કે જે પોતે ક્ષેત્રફળ સદિશની દિશામાં છે, અર્થાત ઈ કોસ થીટા પણ આપણે સપાટીને લંબ છે. તો ફ્લક્સની વ્યાપક વ્યાખ્યા આજે હું તમને કહું છું, નહીં જોવા મળશે ટેક્સ્ટબુકમાં. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ક્ષેત્રનો સપાટીને લંબ ઘટક ગુણ્યા સપાટીનું ક્ષેત્રફળ. અને જો આખું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હશે તો તે વખતે આપણે શું લખીશું? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. અહીંયા શું લખીશું? ઈનો લંબ ઘટક ઈ કોસ થીટા ઇન્ટુ ડેલ્ટા એસ. ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ભાઈઓ બહેનો, ઈ સદિશ, ડેલ્ટા એસ સદિશ અને થીટા એ બંને વચ્ચેનો ખૂણો છે. ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. તો આમ ડેલ્ટા ફાઈ બરાબર શું મળશે? વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ. શું મળશે? વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ. હવે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ આગલા બંને કિસ્સામાં કેવું લીધું? સમાન. બરાબર. અને પૃષ્ઠ કેવું લીધું? સમતલ, ફ્લેટ.
પણ હું આ બંનેમાંથી કોઈ એક અથવા બંને શરતોનું પાલન નથી કરાવતો. મતલબ હું આવું લઉં છું, વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય અને કે અથવા પૃષ્ઠ સમતલ ન હોય તો તેવા કિસ્સામાં ફ્લક્સ કેવી રીતે શોધાય? બહુ સિમ્પલ. ચલ બળ વડે કાર્ય કેવી રીતે શોધેલું? સેમ અહીંયા જ કન્સેપ્ટ વાપરો. ઓ પૃષ્ઠ, તું સમતલ છે? તો કહેશે ના ભાઈ ના, હું તો બંધ છું. તો જબરું બંધ પૃષ્ઠ નીકળ્યું, ગનફર ગેડે છે. અચ્છા, ક્ષેત્ર દરેક બિંદુ પાસે સમાન છે? ના, એ પણ ના પાડે છે. તો શું કરીશું? તો કે આખા પૃષ્ઠને આપણે વેક્ટર ડેલ્ટા S1, વેક્ટર ડેલ્ટા S2 અપ ટુ વેક્ટર ડેલ્ટા Sn જેવા અત્યંત સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરીશું. કોઈ પૂછે કેટલા નાના પૃષ્ઠખંડ? તો નંબર 1, આ પૃષ્ઠખંડ એટલો નાનો હોવો જોઈએ. આ પૃષ્ઠખંડ એટલો નાનો હોવો જોઈએ કે નંબર 1, એક તો આ પૃષ્ઠખંડ સમતલ બની જાય, અને નંબર 2, એ પૃષ્ઠખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર સમાન બની જાય. તો હવે તો આપણે બોલો આ વ્યાખ્યાનો ઉપયોગ કરી શકીએ, કારણ કે આ સૂત્ર ક્યારે વપરાય? ક્ષેત્ર સમાન, પૃષ્ઠ સમતલ. તો આપણો નાનકડો પૃષ્ઠખંડ કેવો થઈ ગયો? સમતલ. ક્ષેત્ર કેવું થઈ ગયું? સમાન. તો મિત્રો ધ્યાન આપો, આખા પૃષ્ઠને વેક્ટર ડેલ્ટા S1, વેક્ટર ડેલ્ટા S2 અપ ટુ વેક્ટર ડેલ્ટા Sn જેવા અત્યંત સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરો. આ ખંડો પરના વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે વેક્ટર E1, વેક્ટર E2 અપ ટુ વેક્ટર En લઈ લો. હા, એટલા ખંડ પૂરતા એ સમાન હોવા જોઈએ. ખંડે ખંડે બદલાય, પણ એ ખંડ પૂરતા તો અચળ હોવા જોઈએ. આથી સમગ્ર પૃષ્ઠ S સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ જો મારે ગણવું હોય તો પહેલા ખંડ સાથેનું ફ્લક્સ વેક્ટર E1 ડોટ વેક્ટર ડેલ્ટા S1 પ્લસ વેક્ટર E2 ડોટ વેક્ટર ડેલ્ટા S2 પ્લસ અપ ટુ પ્લસ વેક્ટર En ડોટ વેક્ટર ડેલ્ટા Sn, અને સમાન પદોનો સરવાળો સિગ્મા વડે દર્શાવીએ તો સિગ્મા ફ્રોમ I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n વેક્ટર EI ડોટ વેક્ટર ડેલ્ટા SI. અરે પણ નસીબ ફૂટી ગયું, મારું નહીં, તમારું પણ નહીં, પૃષ્ઠનું. બહુ વળી ગયું, બહુ આંકું ચૂકું થઈ ગયું. શું કરશો? બરાબર. તો આખા પૃષ્ઠને હજુ નાના નાના ખંડોમાં વિભાજિત કરશો, હજુ નાના નાના ખંડોમાં વિભાજિત કરશો, હજુ નાના નાના ખંડોમાં વિભાજિત કરશો. છેલ્લે આવો નાનકડો ખંડ કેવો બની જશે? બિંદુવત. મતલબ કે જો આ જ્યારે પૃષ્ઠખંડોની સંખ્યા અનંત રીતે મોટી બને, મતલબ કે પૃષ્ઠ અનિયમિત બનતું જાય, વધુ ને વધુ અનિયમિત બનતું જાય, ત્યારે ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 થશે. ત્યારે ઉપરોક્ત સરવાળો શામાં પરિણમશે? સંકલનમાં. અને તે વખતે ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું કરશું? n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ખંડોની સંખ્યા અનંત. અને તેવી વખતે ખંડોનું ક્ષેત્રફળ લગભગ શૂન્યવત, ખંડ બિંદુવત બની ગયો. એકદમ નાનકડો ખંડ, એકદમ નાનકડો ખંડ. અને આનું ક્ષેત્રફળ ટેન્ડ્સ ટુ 0, પણ 0 નથી કરવાનો, શૂન્યવત નાનો. હો તારી કઈ વ્યાખ્યા બની? યાદ કરો, સંકલનની વ્યાખ્યા મેં લખાવેલી. શું લખાવેલી સંકલનની વ્યાખ્યા? સૂક્ષ્મ એવા સતત પદોનો સરવાળો મેળવવાની ક્રિયાને શું કહેવાય? સંકલન. તો લિમિટ બિમિટને કાઢી નાખીએ, સંકલનનું ચિહ્ન મૂકીએ, વેક્ટર E ડોટ વેક્ટર ds. આ સંકલન ખુલ્લા પૃષ્ઠ માટેનું છે, મતલબ કે જે મેં આકૃતિમાં બતાવેલું એ તો બંધ પૃષ્ઠ હતું, પણ ધારો કે તમને આવું ખુલ્લું પૃષ્ઠ આપેલું હોય તો આવા ખુલ્લા પૃષ્ઠ માટે બરાબર તમે સંકલન વેક્ટર E ડોટ વેક્ટર ds સરફેસ ઇન્ટિગ્રલ છે, અને બંધ હોય તો પછી આપણે બંધ સંકલનને કેવી રીતના દર્શાવીએ છીએ? વચ્ચે લૂપ, સર્કલનું ચિહ્ન મૂકીને, કે ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝડ લૂપ ઓર ક્લોઝડ સરફેસ. લૂપ હશે તો બંધ માર્ગ, બરાબર, અને પૃષ્ઠ હશે તો ક્લોઝડ સરફેસ. આપણે આમ બોલી શકીએ. તો મિત્રો આ વ્યાખ્યા ફ્લક્સની સચોટ ગણિતીય વ્યાખ્યા આપે છે કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ પૃષ્ઠ સાથે, પછી બંધ હોય કે ખુલ્લું, સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન.
વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. ચાલો, વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે અને એનો એકમ તો ઈનો એકમ ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એકમ શું બનશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પણ બીજા ચેપ્ટરમાં ઈનો એકમ વોલ્ટ પર મીટર પણ છે. શું છે? વોલ્ટ પર મીટર. અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. શું પરિણામ આવશે? તો વોલ્ટ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર તમને મેળવતા આવડશે જ, તો એ તમારું હોમવર્ક. મિત્રો સમજી લો, મારો એક મિત્ર છે 11સીમાં, મિત્ર રોય. આ ઉપરાંત બીજો એક મિત્ર પણ છે, એ છે સુજલ. આ બંને મિત્રોને વારાફરતી એક કામ સોંપું છું. શું કામ સોંપું છું? આ +5 કુલમ, -2 કુલમ અને આ +7 કુલમ. 3 વિદ્યુત ભારોને ઘેરતું આ એક પૃષ્ઠ છે. બરાબર. હવે એને એમ કહું કે ભાઈ રોય, ભાઈ સુજલ, તું મને આ બંધ પૃષ્ઠ સાથેનું ફ્લક્સ શોધી આપને. આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધી આપ. તો તરત જ એ લોકો હમણાં ભણેલા છે, ખૂબ ઉત્સાહમાં આવી ગયા હશે. નાના નાના ખંડોમાં વિભાજન ચાલુ કરશે. બરાબર. પછી શું કરશે? બધા ખંડો પાડી દીધા. હવે 1, 2 અને 3 વિદ્યુત ભારને લીધે આ ખંડ પાસેનું ક્ષેત્ર વેક્ટર E1, આ ખંડ પાસેનું ક્ષેત્ર વેક્ટર E2. બરાબર. આવા જેટલા ખંડો છે દરેક ખંડો પાસેના વિદ્યુત ક્ષેત્રો શોધી કાઢશે. ચાલો, પછી કંઈ નહીં, પછી લગે રહો રોયભાઈ અથવા લગે રહો સુજલભાઈ. બરાબર. 11 સાયન્સમાં છે અને આપણે ધારી રહીએ કે બાળ લગ્ન કર્યા નથી, તો તેઓ બરાબર સંતાન સુખ ક્યારેય માણી શકશે નહીં. મતલબ, અરે આખી જિંદગી આમાં જ પૂરી થશે, લગ્ન ક્યારે થશે? અને લગ્ન થાય તો કોઈ આવે કે નહીં? મતલબ એની જિંદગી આ પૃષ્ઠમાં અટવાઈ જશે. અને કદાચ બહુ મહેનતું છે તો આજથી 50 વર્ષ પછી એ જવાબ આપવા આવશે. હું તો જીવવાનો જ છું, તો એ મને જવાબ આપવા આવશે. શું જવાબ આપવા આવશે ખબર? કે સર, આ ફ્લક્સ છે, ફ્લક્સનો સંકેત આપણે ફાઈ લીધો છે. આ જે ફ્લક્સ છે ને એ 10/ε0 છે. કેટલું છે? 10/ε0 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓ તારી! બરાબર. 50 વર્ષ સંતાન વગર, લગ્ન વગર એક પૃષ્ઠની પાછળ પડેલા આ મહાનુભાવોએ જે જવાબ આપ્યો ને એ હવે પછી તમે ખાલી બરાબર 5 સેકન્ડમાં આપી દેશો. કેવી રીતે ખબર? તમારે કંઈ કરવાનું નહીં. બંધ પૃષ્ઠ છે, પૂછો પૃષ્ઠ તું બંધ છે? યસ. ઘેરાવતો વિદ્યુત ભાર તો કેટલો છે? 7 ને 5 12 કુલમ ધન અને 2 કુલમ ઋણ. 12માંથી 2 જાય 10. તો ઘેરાવતો વિદ્યુત ભાર છેદમાં ε0. ચાલો બોલો, ખબર પડી ગઈ તમને? 10/ε0 પડી ખબર? બોલો, હવે રોય અને સુજલ લગ્ન કરી શકશે? હા, આરામથી. કારણ કે જે વસ્તુ આપણી જિંદગી પેઢી પૂરી કરવા માટે જવાબદાર હતી એ જ વસ્તુ આપણે ફટાફટ શોધી શક્યા. પણ શું આ શોધખોળ મેં કરી? ના. કોણે કરી? એ જેણે કરીને બહુ મહાન છે. બરાબર. અને એમનું નામ છે ગોસ. બધે જ એમણે પોતાનો સિંહ ફાળો આપેલો છે. ઓપ્ટિક્સ, અરીસાનું સમીકરણ, લેન્સનું સમીકરણ. બહુ મોટા મેથેમેટિશિયન હતા. તેમ છતાં એમણે ફિઝિક્સમાં બરાબર પણ એમણે નોંધપાત્ર ફાળો આપેલો હતો. સૌથી પહેલો જે એસ્ટ્રોઇડ આવેલો ને એની કક્ષા, એનો આકાર નક્કી કરવાનું બહુમાન આ મિત્ર ગોસને જાય. તો આ નિયમ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ અને આ બંધ પૃષ્ઠ સાથે ઘેરાતા નેટ વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ આપે છે. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા નેટ વિદ્યુતભાર
અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. શું? કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા નેટ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ચાલો, મતલબ કે એનું ગણિતીય સ્વરૂપ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાલોન નોટ અથવા ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સાલોન નોટ, ઘેરાતો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0. તો મિત્રો, અહીં તમારા નીટમાં પૂછાયેલી એક બાબતને પણ આપણે ધ્યાનમાં લઈએ. હું આ બધાના નામ આપી દઉં છું, Q1, Q2, Q3 અને Q4 પ્લસ 6 કુલમ અને Q5 માઇનસ 3 કુલમ. મિત્રો, આમાં 5 વિદ્યુતભારોનું તંત્ર લીધું. ફ્લક્સ શોધવાની પહેલી રીત જે રોય અને સુજલની રીત હતી, સંકલન કરવાવાળી રીત. બીજી રીત બંધ પૃષ્ઠ છે, ગોસની રીત છે, ક્યુ એન્ક્લોઝડ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. મિત્રો, અહીંયા ધ્યાનમાં લેવાની બાબત છે, આ વેક્ટર ઈ શું છે, ડીએસ શું છે? તો કે ડીએસ, ધારી લો આ એક ખંડ છે, બરાબર. આ ખંડ, એનો ક્ષેત્રફળનો સદિશ ડીએસ છે અને એ ખંડ પાસેનું આ ક્ષેત્ર છે વેક્ટર ઈ. બરાબર જોજો, આકૃતિને બરાબર જોજો. શું? ઈ આ ખંડ પાસેનું ક્ષેત્ર, ડીએસ એનો ક્ષેત્રફળનો સદિશ. મિત્રો, આ ઈની ગણતરી કરો ને, તો ઈની ગણતરીમાં તમારે કોને ધ્યાનમાં લેવાના ખબર? તો ટોટલ કેટલા વિદ્યુત ભારો મેં બતાવ્યા? Q1, Q2, Q3, Q4 અને Q5. આ બધાનું જ આપેલ ખંડ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ બધાનું જ આપેલ ખંડ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા વેક્ટર ઈ તમને કોઈ પૂછે કે શું છે, તો કે આપેલ બધા જ વિદ્યુત ભાર, પછી એ પૃષ્ઠની અંદર હોય કે પછી પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય, ગમે ત્યાં હોય, પણ આ ક્ષેત્ર, દરેક ખંડ પાસેનું ક્ષેત્ર એ બધા જ વીજભારોનું પરિણામી લેવાનું. પણ ક્યુ એન્ક્લોઝડ, તો ક્યુ એન્ક્લોઝડ કોનું લેવાનું? Q1 પ્લસ Q2 પ્લસ Q3, મતલબ કે જે ઘેરાયેલા છે તેનું જ. મતલબ કે +5 પ્લસ -2 પ્લસ 7, ચલો સાદુરૂપ આપતા +10 કુલમ. ક્લિયર? બીજી એક બાબત, ગોસનો નિયમ બીજું એક શું કે, સમજી લો. આ ક્યુ વીજભાર છે, બરાબર. મેં એક ગોળાકાર પૃષ્ઠ લીધું. ચાલો, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? Q/ε0. કોઈ કહે ના, મારે તો મોટો ગોળો લેવો છે. ભાઈ, તો મોટા ગોળાકાર પૃષ્ઠ લે. શું ભણી ગયા હમણાં? મેં શું ભણાવેલું? આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ Q/ε0. યાદ કરો, રિવાઇન્ડ કરો, જુઓ. પરિમાણ મોટા થવાથી ક્ષેત્ર ભલે આ સપાટી પર ઘટે, એવું ક્ષેત્રફળ તો વધે કે નહીં? ફ્લક્સ તેનું તે જ રહે. કોઈ કહે ના, બાળપણથી જ મને પેટીઓ બહુ ગમે, હું સમઘન બોક્સ લઈશ. ભાઈ, તો પણ ફ્લક્સ આટલું જ મળશે. કોઈ કે હું તો બહુ નાની પેટી લઈશ. ભાઈ, તો પણ ફ્લક્સ એનું જ મળે. તો એનો મતલબ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું, માફ કરજો, બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ પૃષ્ઠના આકાર, એના પરિમાણ પર આધાર રાખતું નથી. ગમે તે આકાર લઈ લો, એના આકાર કે પરિમાણ પર આધાર રાખતું નથી. કોની પર આધાર રાખે છે? માત્ર પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર પર આધાર રાખે છે. શું? વિદ્યુત ભાર પર આધાર રાખે છે. ચલો, એક પ્રશ્ન પૂછું, જોરદાર. શું ગોસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય? આ +Q -Q, શું ગોસના નિયમની મદદથી વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય? જવાબ છે સ્પષ્ટ ના. કેમ? ગોસનો નિયમ એમ જ કહેશે કે ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ એન્ક્લોઝડ શું થઈ ગયો? 0. જેટલો ધન એટલો ઋણ. આ દરેક બિંદુ પાસે
વેક્ટર ઈ હશે જ. કેમ? ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ, પરિણામી ક્ષેત્ર તો હશે જ. ક્ષેત્રફળનો સદિશ પણ હશે, પણ પરિણામ શું આવશે? ઈ ડોટ ડીએસ બરાબર 0. મૂર્ખ લોકો શું લખી દેશે? E0. તો ગોસનો નિયમ એની અંદર ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોય તો શું એ પૃષ્ઠની સપાટી પર ક્ષેત્ર શૂન્ય હશે? જવાબ છે ના. શૂન્ય ન પણ હોય. શું? શૂન્ય ન પણ હોય. હોય જ જરૂરી નથી, ન પણ હોય. ડાયપોલના કિસ્સામાં મળે છે કે નહીં તમને? ડાયપોલના કિસ્સામાં બધા બિંદુએ ક્ષેત્ર મળે છે કે નહીં? પણ જો ગોસનો નિયમ વાપરીશું તો જવાબ શું મળશે? ક્ષેત્ર 0. આમ ગોસનો નિયમ બરાબર એ સાર્વત્રિક નથી. સર્વત્ર વપરાય છે. ગુરુત્વાકર્ષણમાં વપરાય, વિદ્યુતમાં વપરાય ને ચુંબકત્વમાં પણ વપરાય, પણ સાર્વત્રિક નથી. કારણ કે નથી મળતું આવું પરિણામ. બરાબર? એ અટપટું હોય છે. તો જરાક ધ્યાન આપજો આ બધી બાબત. તો આપણે શું ભણ્યા કે ગોસના નિયમમાં ગમે તે આકારનો પૃષ્ઠ લો, ગમે તે પરિમાણનું લો, સંકળાયેલું ફ્લક્સ માત્ર ઘેરાતા વિદ્યુતભાર પર જ આધાર રાખે છે. ચાલો, તો અહીંયા ફરી પાછા એક વખત રિવિઝન કરી લો. ડાબી બાજુ જે વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ છે એમાં ઈ શું છે? બધા જ વિદ્યુતભારોનો આપેલ ખંડ પાસેનો પરિણામી ક્ષેત્ર. પછી એ વિદ્યુતભારો પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય. ક્લિયર? ત્યારબાદ જમણી બાજુ ક્યુ એન્ક્લોઝ શું છે? માત્ર ઘેરાતો વિદ્યુતભાર. માત્ર શું છે? ઘેરાતો વિદ્યુતભાર. પૃષ્ઠની અંદરનો વીજભાર. ચાલો, તો આની સાબિતી ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટમેન્ટ એક વખત પાછા મોડે બોલો. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા નેટ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. અને એનું ગણિતીય સ્વરૂપ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સલન નોટ અથવા ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સલન નોટ, જ્યાં ક્યુ અથવા ક્યુ એન્ક્લોઝ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. સાબિતી માટે આપણે કુલમના નિયમની મદદ લઈએ. કેમ કુલમનો નિયમ? તો કે ક્યુ વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ કુલમના નિયમ પરથી જ મળે. તો આપણી સાબિતી કુલમના નિયમ પર આધારિત છે એમ બોલાય. ચાલો, તમે એક ક્યુ બિંદુવત વિદ્યુતભાર લો. ગોસનો નિયમ વાપરવા માટે પસંદ કરવામાં આવતા પૃષ્ઠને ગોસિયન પૃષ્ઠ કહેવાય. તમે મન પડે તે પૃષ્ઠ લઈ શકો, પણ મોટે ભાગે આપણે બે જ પ્રકારના પૃષ્ઠ લઈશું, એક ગોળાકાર અને બીજું નળાકાર. તો હું ક્યુને કેન્દ્ર તરીકે લઉં અને સ્મોલ આર ત્રિજ્યા ધરાવતો આવું એક ગોળાકાર ગોસિયન પૃષ્ઠ દોરું છું. ગોસનો નિયમ સાબિત કરવો છે તો LHS બરાબર RHS લાવવાનો છે. LHS લાવવા માટે મારે એક પૃષ્ઠ લેવું પડશે અને એ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવું પડશે. અને આવું સંકલન ઇઝી બને તે માટે મેં ગોળાકાર જ પૃષ્ઠ પસંદ કરેલું છે. કારણ ક્યુથી આ ગોળાકાર સપાટીના દરેક બિંદુઓ આર જેટલા અંતરે આવેલા છે. ક્લિયર? તો આ દરેક બિંદુ પાસે ક્ષેત્રનું મૂલ્ય કે ક્યુ અપોન આર સ્ક્વેર. શું? કે ક્યુ, કે એટલે 1/4 એપ્સિલોન નોટ, ક્યુ બાય આર સ્ક્વેર. તો બધે મૂલ્ય સરખું હશે અને ક્ષેત્રની દિશા ક્યાં હશે? ત્રિજ્યાવર્તી, 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 ત્રિજ્યાવર્તી. ક્લિયર? ચાલો, હવે આખા પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરો. વેક્ટર ડેલ્ટા એસ, એમ તો ડીએસ આવવું જોઈએ, પણ આપણા બુકમાં જે આપ્યું છે તે સંકેત રાખીશું. તો વેક્ટર ડેલ્ટા એસ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને કોઈપણ ગોળાની સપાટી પરનો અત્યંત સૂક્ષ્મ ખંડ એને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ હોય છે. તમે પૃથ્વીની સપાટી પર ઊભા છો, સપાટીને લંબ રૂપે ઊભા છો, એ રીતે આ ક્ષેત્રફળનો સદિશ પણ જે સપાટી પર ઊભો છે સપાટીને લંબ. મતલબ કે શું નિર્ણય પર આવશો? ઈ અને ડેલ્ટા એસ એક જ દિશાના થઈ ગયા. સરસ. તો પહેલાં તો આ નાનકડા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ. પણ વેક્ટર ઈ, તો ભાઈઓ બહેનો, વેક્ટર ઈ શું લખ્યું? 1/4 એપ્સલન નોટ ક્યુ બાય આર સ્ક્વેર. અને એની દિશા કઈ? તો ત્રિજ્યાવર્તી દિશામાં. મતલબ
આર કેપની દિશામાં. કઈ દિશામાં? આર કેપની દિશામાં. આર કેપ એ ત્રિજ્યાની દિશામાંનો એકમ સદિશ છે. ચેક કરો, આર કેપ અને વેક્ટર ઈ એક જ દિશામાં છે. તો ડેલ્ટા ફાઈ ક્યુ બાય 4πε0 આર સ્ક્વેર આર કેપ ડોટ વેક્ટર ડેલ્ટા એસ, જ્યાં આર કેપ એ કેન્દ્રથી આપેલ પૃષ્ઠખંડને જોડતી દિશામાંના ત્રિજ્યા સદિશનો એકમ સદિશ છે. ચાલો હવે આપેલ ગોળાકાર સપાટીના દરેક બિંદુ પાસે, દરેક બિંદુ, તમે અહીંયા પણ ખંડ લેશો ને, અહીંયા ચેક કરો, અહીંયા ખંડ લેશો તો આ વેક્ટર ઈ અને આ વેક્ટર ડેલ્ટા એસ બંને એક જ દિશાના થશે, કારણ કે ડેલ્ટા એસ સપાટીને લંબ, વેક્ટર ઈ ત્રિજ્યાવર્તી, મતલબ કે એ પણ ગોળાની સપાટીને લંબ જ હશે. તો દરેક બિંદુ પાસે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ એક જ દિશામાં છે. તો આર કેપ અને ડેલ્ટા એસ એક જ દિશાના થઈ ગયા. ચલો અદિશ ગુણાકાર આવડે. આર કેપનું મૂલ્ય, ડેલ્ટા એસનું મૂલ્ય, cos 0, ક્લિયર. ચાલો તો આર કેપનું મૂલ્ય એક એકમ, cos 0 1, તો બાકી શું રહ્યું? ડેલ્ટા એસ. તો અહીંયા આર કેપ ડોટ વેક્ટર ડેલ્ટા એસને હું શું લખીશ? ડેલ્ટા એસ. શું બધું ફ્લક્સ મળી ગયું? ના, આ તો એક નાનકડા ખંડ સાથેનું ફ્લક્સ મળ્યું. મારે કુલ ફ્લક્સ શોધવું છે. તો આવા ડેલ્ટા ફાઈ જેવા જેટલા પદો છે, મતલબ કે Q/4πε0 આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ જેવા જેટલા પદો છે એવા બધા ઓલ ડેલ્ટા એસ માટે આવા બધા પદોનો સરવાળો કરો. ઓલ ડેલ્ટા એસ માટે આવા બધા પદોનો સરવાળો કરો. ક્યુ અચળ, 4πε0 આર સ્ક્વેર આ પણ અચળ, કે ખંડ બદલાતા અંતર તો એનું એ જ રહેવાનું કે નહીં? ખંડ બદલાતા અંતર તો એનું એ જ રહેવાનું. આમ હવે તમે કયા નિર્ણય પર આવશો? Q/4πε0 આર સ્ક્વેર એ તો બહાર આવશે, અને સિગ્મા ઓલ ડેલ્ટા એસ, મતલબ ડેલ્ટા એસ જેવા બધા જ ડેલ્ટા એસ વાળા પદોનો સરવાળો. એક કામ કરો, પૃથ્વીના નાના 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 ક્ષેત્રફળોનો સરવાળો કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ. શું આવશે? પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવવાનું? 4π સ્મોલ આર સ્ક્વેર. આપણે જે પૃષ્ઠ લીધું સ્મોલ આર ત્રિજ્યાનું. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/4πε0 આર સ્ક્વેર ઇન્ટુ 4π આર સ્ક્વેર. આર સ્ક્વેર કટ, 4π કટ. તારી ગોસનો જે પ્રમેય છે, ગોસ બોલાય, ગાઉસ પણ બોલે છે ઘણા, તો ગોસનું જે પ્રમેય હતું એની સાબિતી આજે આપણે આપી દીધી કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે. તો મિત્રો આ ગૌસિયન પૃષ્ઠ અને તેનું મહત્ત્વ આપણે જોઈએ. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે તમે વિદ્યુત ક્ષેત્રમાં જે પણ પૃષ્ઠ વિચારો છો તે પૃષ્ઠને આપણે શું બોલીએ છીએ? ગૌસિયન પૃષ્ઠ. આવું પૃષ્ઠ મનપસંદ છે, કોઈ કાપો નથી. તમે આજ મેં ગૌસનો નિયમ ગોળાકાર પૃષ્ઠથી સાબિત કરી આપ્યો. જો તમારામાં બહુ બુદ્ધિ હોય તો નળાકાર પૃષ્ઠથી પણ સાબિત થાય. પણ તમે ગણતા ગણતા ફરી પાછું એ કીધું એ મુજબ જો બાળ લગ્ન ન થયા હોય તો મળતી વખતે તમે કુંવારા જ રહેશો. ચલો એનું મહત્ત્વ. સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણોનું વિદ્યુત ક્ષેત્ર કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતથી શોધવામાં આવે છે ત્યારે તે મુશ્કેલ ભરેલું હોય છે. પરંતુ આ જ વિદ્યુતભાર વિતરણો માટે ચતુરાઈપૂર્વક પસંદ કરેલા ગૌસિયન પૃષ્ઠથી વિદ્યુત ક્ષેત્ર મેળવવું સહેલું બને છે. મતલબ એક સિમ્પલ ઉદાહરણ આપીને આપણી વાર્તા આજની પૂરી કરીએ. આ ગોળો આપ્યો છે અને આ ગોળા પર મેં નિયમિત ધન વિદ્યુતભાર મૂકેલો છે. મારે આ પી બિંદુ પાસે ક્ષેત્ર શોધવું છે. એક એક વિદ્યુતભારથી ક્ષેત્ર ગણવા જઈશ તો મારા દીકરો ક્યારે લગ્ન કરી નાખશે, ક્યારે એના દીકરો આવશે એ જોવાને લાયક હું ન રહીશ. મારી જિંદગી બસ આમાં જ પૂરી. ગૌસે બરાબર અને એકદમ ઇઝીલી આપણને સમજાવ્યું, જે આપણે ગૌસના નિયમના ઉપયોગ નંબર 3માં જોઈશું. તો મિત્રો હવે આપણો આવતો જે પીરિયડ છે લગભગ એ ગૌસના નિયમના 3 ઉપયોગોને સમાવતો પીરિયડ હશે. 3 ઉપયોગો અને એના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં,
અને એના પછીના 2 આપણે એડિશનલ પણ ઉપયોગો કરવાના જ છીએ. તો ટોટલ 6 ઉપયોગો, બરાબર. 3 હમણાં અને બીજા 3. તો એ જે 3 ઉપયોગો હશે એટલે ટોટલ 6 ઉપયોગો આપણે ગૌસના ભણીશું. તો આશા રાખું કે આજની તમામ બાબતો તમે ભણ્યા હશો શાંતિથી અને તમને સમજમાં પણ આવી ગઈ હશે. અને મિત્રો, જો તમને મારું આ કાર્ય ગમ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી એને લિંકને એને તમે સેન્ડ કરો. અને બરાબર, તમે આ વિડીયોને લાઈક પણ કરો. ચાલો, ભગવાન તમને ખૂબ 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 યાદ શક્તિ આપે, સમજવાની શક્તિ આપે અને તમારું જે આ 12મા ધોરણનું જે આવનારું તમારું ભવિષ્ય છે એ ખૂબ જ ઉજ્જવળ બને એવા પ્રભુ પાસે હું આશીર્વાદ માગું છું અને મારી વાણીને વિરામ આપું છું. ગુડ બાય. ટેક કેર.